ગુજરાતમાં ચોમાસું સક્રિય મોસમનો કુલ સરેરાશ વર્ષા 84% વધુ નોંધાયો। રાજ્યભરમાં મેઘમહેર યથાવત રહેતા મોસમનો કુલ સરેરાશ વર્ષા 84%ને પાર પહોંચી ગયો છે, જે ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડામાં 3.90 ઇંચ, સાબરકાંઠાના ઈડરમાં 3.86 ઇંચ અને તાપી જિલ્લાના વ્યારામાં 3.54 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના કુલ 145 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરી દાહોદ, છોટાઉદેપુર અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે। આ વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો થયો છે, જે આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણી માટે લાભદાયી નીવડશે।